ફરસાણની દુકાનમાં મળતા હોય તેવા ખસ્તા અને ક્રિસ્પી એવા મિની સમોસાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું। સાથે સમોસા બનાવવાની ટીપ એન્ડ ટ્રિક્સ પણ શેર કરવાની છું। તો હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ભાવિની છે। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। મિની સમોસા બનાવીએ છીએ તો સમોસા બનાવવા માટે પહેલાં તો લોટ બાંધવાનો છે। ફરસાણની દુકાનમાં જે સમોસા મળતા હોય છે તે મેદાના લોટમાંથી તૈયાર થતા હોય છે, પણ આજે આપણે જે સમોસા બનાવવાના છીએ તેમાં 3 કપ મેદાનો લોટ લઈશું અને 1 કપ ઘઉંનો લોટ લઈશું। જે રોટલી બનાવતા હોઈએ છીએ તે જ લોટ લઈશું, એટલે માપમાં મેં અહીંયા 4 કપ લોટ લીધો છે। 3 કપ મેદાનો લોટ અને 1 કપ ઘઉંનો લોટ। સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે અને મોણ માટે તેલ લેવાનું છે। હવે મોણ માટે તેલ એટલે કે જે લોટમાં તેલ ઉમેરીએ છીએ તેને મોણ કહેવાય છે। એટલે મોણ છે તે સારું એવું ઉમેરવાનું છે, એટલે કે લોટમાં તેલનું પ્રમાણ છે તે સારું એવું ઉમેરવાનું છે, જેથી સમોસા છે તે ક્રિસ્પી અને ખસ્તા બનીને તૈયાર થાય છે। અહીંયા 4 કપ લોટ લીધો છે તેના પ્રમાણમાં 5 ચમચી તેલ લીધું છે। તેલ વધારે પણ લઈ શકો છો, જેથી સમોસા છે તે એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનીને તૈયાર થાય છે। હવે લોટમાં તેલ બરાબર છે કે નહીં તે ચેક કરવા માટે આ રીતે હાથમાં લોટ લેવાનો છે અને મુઠ્ઠી વારવાની છે, અને તમને ખ્યાલ આવી જશે કે મોણ છે તે પરફેક્ટ છે। અહીંયા આપણા લોટમાં તેલ છે તે પરફેક્ટ છે, એટલે પાણી ઉમેરતા જવાનું છે અને લોટ બાંધવાનો છે। એકસાથે પાણી નથી ઉમેરવાનું। જો તમે એકસાથે પાણી ઉમેરશો તો લોટ છે તે ઢીલો થઈ જશે। અત્યારે ગરમીનું પ્રમાણ વધારે છે એટલે લોટ છે તે થોડો કઠણ બાંધવાનો છે, અને આપણે 10 થી 15 મિનિટ માટે લોટ મૂકી રાખીશું તો લોટ છે તે થોડો ઢીલો થશે। એટલે સમોસાનો લોટ છે તે વધારે કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં, તે રીતે આપણે બાંધવાનો છે। ફ્રેન્ડ્સ, ગરમીનું પ્રમાણ વધારે છે એટલે લોટ થોડો કઠણ બાંધીશું અને લોટ બાંધી અને ઢાંકીને 10 મિનિટ માટે મૂકી રાખીશું। હવે અહીંયા સમોસાનો મસાલો રેડી કરવાનો છે। તો મસાલો રેડી કરવા માટે મિક્સર જારમાં 2 ચમચી વરિયાળી લેવાની છે, 1 ચમચી જીરું, અડધી ચમચી અજમો, ચપટી હળદર, અડધી ચમચી લાલ મરચું, તીખાશ તમારે જેટલી જોઈતી હોય તે પ્રમાણે લીલા મરચાં લેવાના છે, 1 ચમચી આમચૂર પાવડર લઈ અને તેને ક્રશ કરી લેવાનો છે। ક્રશ કરતી વખતે પાણી નથી ઉમેરવાનું, આ રીતે ડ્રાય મસાલો રેડી કરવાનો છે, અને આ જ મસાલાથી ટેસ્ટ છે સમોસાનો તે બહુ સરસ આવે છે, કેમ કે અહીં આપણે વરિયાળી ઉમેરી છે તેનાથી પણ ટેસ્ટ છે તે બહુ સરસ આવશે। મિની સમોસા બનાવીએ છીએ તો તેની માટેનો ટેસ્ટી અને ચટપટો મસાલો છે તે બનીને તૈયાર થઈ ગયો છે। તો પેનમાં 1 ચમચી તેલ લેવાનું છે અને જે મસાલો રેડી કર્યો હતો તે તેલમાં ઉમેરી લેવાનું છે અને સાતળવાનું છે। મસાલાને પેનમાં સાતળવાથી તેનો ટેસ્ટ અને ફ્લેવર છે તે બહુ સરસ આવે છે। હવે સમોસા બનાવીએ છીએ તો તેની માટે મેં 700 ગ્રામ બટાકા લીધા છે। બટાકાને ધોઈ અને તેને બાફી લીધા છે, અને બાફી અને ઠંડા થઈ જાય પછી તેની છાલ છે તે કાઢી લીધી છે। હવે બટાકા છે તેને હાથથી મેશ કરી અને પેનમાં લઈ લઈશું। જો તમારે બટાકાને હાથથી મેશ ના કરવા હોય તો છીણીથી પહેલાં છીણી લેવાના છે અને પછી બટાકાને ઉમેરી લેવાના છે। બટાકાને ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી મસાલાની ફ્લેવર છે તે બટાકામાં આવી જાય। ફ્રેન્ડ્સ, આજે આપણે મિની સમોસા બનાવીએ છીએ તો તેના પ્રમાણમાં માપ છે તે આપણે પરફેક્ટ લીધું છે, એટલે કે 4 કપ લોટ લીધો છે, 700 ગ્રામ બટાકા લીધા છે અને 200 ગ્રામ વટાણા લીધા છે। વટાણાને પણ પહેલાં બાફી અને પછી જ ઉમેરવાના છે। અહીંયા 200 ગ્રામ વટાણા છે તેને મેં બાફી લીધા છે અને પછી બટાકામાં ઉમેરી લઈશું। પહેલાં આપણે થોડા વટાણા ઉમેરીશું અને પછી બીજા વટાણાને ઉમેરી લઈશું। વટાણાને ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશું। મસાલો રેડી કર્યો હતો તેમાં મીઠું છે તે નથી ઉમેર્યું, એટલે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને 1 ચમચી આમચૂર પાવડર ઉમેરવાનું છે। સમોસાનું સ્ટફિંગ રેડી કરીએ છીએ તેમાં આમચૂર પાવડરનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે। આમચૂર પાવડર તમારે ના ઉમેરવો હોય તો લીંબુનો જ્યુસ પણ તમે ઉમેરી શકો છો, પણ લીંબુનો જ્યુસ ઉમેરવાથી સ્ટફિંગ છે તે થોડું સોફ્ટ થઈ જાય છે। એટલે આ રીતે આપણે આમચૂર પાવડર ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો મિની સમોસાનું સ્ટફિંગ છે તે રેડી થઈ ગયું છે। ફરસાણની દુકાનમાં મળતું હોય અને કંદોઈ સ્ટાઇલમાં જે સ્ટફિંગ રેડી થતું હોય છે તેવું સ્ટફિંગ છે તે રેડી થઈ ગયું છે। તો ઉપરથી લીલા ધાણા ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશું। તો પરફેક્ટ એવું મિની સમોસાનું સ્ટફિંગ છે તે રેડી થઈ ગયું છે। તો સ્ટફિંગને ઠંડુ થવા દઈશું અને પછી આપણે સમોસા બનાવીશું। મિની સમોસા છે તે જલ્દી બનીને તૈયાર થાય છે। અહીંયા માર્કેટમાં જે સમોસા મળતા હોય છે અને ફરસાણની દુકાનમાં જે સમોસા મળતા હોય છે તેવા સમોસા છે તે ઘરે જ બનીને તૈયાર થાય છે। ટેસ્ટમાં પણ સમોસા છે તે તેવા જ લાગે છે। તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં પણ જરૂર જણાવજો કે તમને આજની મિની સમોસાની રેસીપી કેવી લાગી। તો અહીંયા સમોસાનું સ્ટફિંગ છે તે રેડી થઈ ગયું છે, તો તેને ઠંડુ થવા દઈશું।
આજે આપણે બનાવવાના છે ફરસાણની દુકાનમાં જે સમોસા મળતા હોય છે તેવા જ સમોસા. એટલે સમોસાનું સ્ટફિંગ છે તે રેડી થઈ ગયું છે અને ઠંડુ પણ થઈ ગયું છે. પણ મિની સમોસા બનાવીએ છીએ એટલે આ રીતે નાની ગોળી રેડી કરી લઈશું. હવે તમારે જેટલા સમોસા બનાવવાના છે તેટલી ગોળીને રેડી કરી લઈશું અને બીજું સ્ટફિંગ છે તે તમે ફ્રીજમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો. કોર્નફ્લાવરની સ્લરી બનાવવા માટે અડધો કપ પાણી લેવાનું છે અને પાણીમાં 1 ચમચી કોર્નફ્લાવર ઉમેરી અને તેની સ્લરીને રેડી કરી લઈશું. પણ જો તમારી પાસે કોર્નફ્લાવર નથી તો 1 ચમચી મેદાનો લોટ ઉમેરી અને તેની પણ સ્લરી રેડી કરી શકો છો. હવે સમોસા બનાવવાનો લોટ છે તે રેડી થઈ ગયો હતો તો લોટને આ રીતે મસળવાનો છે જેથી લોટ છે તે થોડો સોફ્ટ થઈ જાય. હવે લોટ મસળાઈ જાય પછી આ રીતે એક લુવો લેવાનો છે અને એક રોટલી ટાઈપ વણી લેવાનું છે. રોટલીને વધારે જાડી પણ નહીં અને વધારે પતલી નહીં એ થીક રોટલી રેડી કરી લઈશું. ફ્રેન્ડ્સ, આજે આપણે મિની સમોસા બનાવીએ છીએ એટલે એક જ રોટલીમાંથી 4 સમોસા છે તે બનીને તૈયાર થાય છે. પણ જો તમારે 8 સમોસા રેડી કરવા હોય તો તે પણ તમે બનાવી શકો છો. પણ આપણે વધારે મિની નહીં એવા મીડિયમ એવા સમોસા છે તે રેડી કરી લઈશું. ફરસાણની દુકાનમાં જે સમોસા મળતા હોય છે તે મોટા સમોસા હોય છે અને તે સમોસા છે તે આ રોટલીમાંથી 2 સમોસા છે તે બનતા હોય છે. પણ આજે આપણે મિની સમોસા બનાવીએ છીએ એટલે કે આ જ રોટલીમાંથી આપણે 4 ભાગમાં કટ કરી લઈશું. એટલે એક આડી કટ લગાવીશું અને એક ઊભી કટ લગાવીશું એટલે 4 સમોસા છે તે બનીને તૈયાર થાય છે. હવે જે કોર્નફ્લાવરની સ્લરી રેડી કરી હતી તેને કિનારી પર લગાવી લેવાની છે. ફ્રેન્ડ્સ, કોર્નફ્લાવરની સ્લરી લગાવવાથી સમોસા જ્યારે આપણે તળીએ છીએ ત્યારે તે ખુલી નથી જતા. એટલે કોર્નફ્લાવરની સ્લરી છે તે સાઈડે લગાવી લેવાની છે. હવે જે સ્ટફિંગ રેડી કર્યું હતું તેના મિની ગોળા જે ગોળી રેડી કરી હતી તે વચ્ચે મૂકી દેવાની છે. હવે એક ભાગને લઈ લેવાનો છે અને સાઈડનો ભાગ છે તેને આ રીતે પ્રેસ કરી લેવાનો છે અને થોડું ટાઈટલી પ્રેસ કરવાનું છે જેથી તળતી વખતે ખુલી ન જાય. હવે બાજુનો ભાગ છે તેમાં સ્લરી લગાવવાની છે. ઉપરનો ભાગ છે ત્યાં દબાવી દેવાનો છે અને સાઈડની કોર્નર છે તેને પણ આ રીતે પ્રેસ કરી લઈશું. એટલે ત્રણેય સાઈડ છે તે સરસ એ પ્રેસ થઈ જશે એટલે સમોસા જ્યારે આપણે તળીએ છીએ ત્યારે તે ખુલી નહીં જાય. તમે જોઈ શકો છો સમોસાની ત્રણેય કોર્નર છે તે મેં પ્રેસ કરી લીધી છે. તો પરફેક્ટ એવા જે ફરસાણની દુકાનમાં મળતા હોય છે તેવા સમોસા છે તે બનીને તૈયાર થઈ ગયા છે. પણ મિની સમોસા છે ફરસાણની દુકાનમાં છે તે મોટા સમોસા મળતા હોય છે પણ તેની સ્ટાઇલમાં જ આજે આપણે મિની સમોસા છે તે રેડી કર્યા છે. તે રીતે હું તમને બીજા સમોસા પણ રેડી કરીને બતાવીશ કે પહેલાં આપણે બાજુનો ભાગ છે તેને કિનારી દબાવી લેવાની છે. હવે જે બીજો ભાગ છે તે ઉપરની સાઈડ ખેંચવાનો છે અને દબાવી લઈશું અને બાજુની કિનારી છે તેને પણ પ્રેસ કરી લઈશું. જો તમે જરૂર લાગે તો કોર્નફ્લાવરની સ્લરી રેડી કરી હતી તે લગાવી અને પ્રેસ કરી લઈશું. તો આ રીતે આપણે બધા સમોસાને રેડી કરી લેવાના છે. તમે જોઈ શકો છો કે એક જ રોટલીમાંથી 4 સમોસા છે તે બનીને તૈયાર થઈ જાય છે. એટલે મિની સમોસા છે તે ફટાફટ બનીને પણ તૈયાર થાય છે. તે જ રીતે આપણે બીજા સમોસા પણ તમને કરીને બતાવીશ કે આ રીતે રોટલી વણવાની છે, ઊભી અને આડી કટ લગાવવાની છે અને કોર્નફ્લાવરની સ્લરી છે તે લગાવી લઈશું. અહીંયા બધી જ કિનારીમાં કોર્નફ્લાવરની સ્લરી લાગી જાય તે રીતે તમારે લગાવવાની છે. જો તમે કોર્નફ્લાવરની સ્લરી બરાબર નહીં લગાવો તો સમોસા જ્યારે તળો છો ત્યારે સમોસા છે તે ખુલી જશે. તો આ રીતે સ્લરી લગાવી લેવાની છે. બટાકાનું જે સ્ટફિંગ રેડી કર્યું હતું તે વચ્ચે મૂકી દેવાનું છે. હવે એક ભાગ લેવાનો છે અને ઉપરનો જે ભાગ છે તે દબાવી લેવાનો છે. તો આ રીતે જો બંને કિનારીને હાથમાં લઈ લેવાની છે અને આ ભાગ છે તે દબાવી લઈશું અને સાઈડની કોર્નરનો ભાગમાં કોર્નફ્લાવરની સ્લરી લગાવીશું અને તેને ઉપર થોડીક એવી ખેંચી અને ઉપર પ્રેસ કરી લેવાનું છે અને સાઈડની બંને કિનારીને પણ દબાવી લઈશું. એટલે ત્રણેય સાઈડથી આપણે સમોસા છે તે સરસ એવા બનીને તૈયાર થઈ જશે. સાઈડમાં મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે તો સમોસાને ફ્રાય કરી લઈશું. સમોસાને તળતી વખતે તેલ છે તે વધારે ગરમ નથી રાખવાનું, મીડિયમ એવું જ ગરમ રાખવાનું છે. હવે સમોસાને તળી લેવાના છે. તો તેલ ગરમ થઈ ગયું છે તો ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી સમોસાને તળી લેવાના છે. સમોસા તળતી વખતે તમારે 1-2 વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે સમોસા તળીએ છીએ ત્યારે તેલ છે તે વધારે ગરમ ના હોય તે વાતનું ધ્યાન રાખવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર જ આપણે સમોસાને ફ્રાય કરવાના છે. મીડિયમ ગેસ પર આપણે સમોસાને તળીએ છીએ તો સમોસા છે તે એકદમ ખસ્તા અને ક્રિસ્પી બનીને તૈયાર થાય છે.
અને ગેસની ફ્લેમ તમે હાઈ રાખશો તો તેલ છે તે વધારે ગરમ થઈ જશે અને વધારે તેલ ગરમ હશે અને સમોસા તળીએ છે તો સમોસા છે તે એકદમ તળાઈ જશે, એટલે એકદમ લાલ થઈ જશે. પણ મીડિયમ ગેસ સમોસા તળવાથી તે સરસ એવા ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને ખસ્તા એવા ગોલ્ડન બ્રાઉન કલરના સમોસા છે તે તળાઈને રેડી થઈ ગયા છે. તો સમોસાને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. એ સમોસાની સાથે મેં ટમેટો કેચઅપ સર્વ કર્યો છે, પણ તમે ગ્રીન ચટણી સર્વ કરી શકો છો, ખજૂર આંબલીની ચટણી પણ સર્વ કરી શકો છો. અને તમારે સમોસા ચાટ બનાવવો હોય તો તમે મસાલા રાયતા સાથે પણ સમોસા ચાટ છે તે સર્વ કરી શકો છો. તો પરફેક્ટ એવા ફરસાણની દુકાનમાં મળતા હોય અને કંદોઈ સ્ટાઇલમાં મિની સમોસા છે તે બનીને તૈયાર થઈ ગયા છે. અહીંયા મેં 5 થી 6 લીલા મરચાં છે તેને પણ તળી લીધા છે, તો તેને પણ સર્વ કરીશું. તમે જરૂરથી ટ્રાય કરજો. ફક્ત 15 મિનિટમાં મિની સમોસા છે તે બનીને તૈયાર થાય છે. ફરસાણની દુકાનમાં મળતા હોય અને કંદોઈ સ્ટાઇલમાં જે ખસ્તા અને ક્રિસ્પી સમોસા મળતા હોય છે તેવા જ સમોસા ઘરે બનીને તૈયાર થાય છે. આજે આપણે જે સમોસા બનાવ્યા છે તે પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ ટીપ સાથે બનાવ્યા છે, એટલે સમોસા છે તે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયા છે. તમે તેનું લેયર પણ જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનીને તૈયાર થઈ ગયું છે. તેનો માવો પણ તેટલો ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો કે તમને આજની મારી સમોસાની રેસીપી કેવી લાગી. વિડીયો ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ એન્જોય. જય શ્રી કૃષ્ણ.